દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાનના પગમાં તીર વાગતા તેમની મૃત્યુ થઈ, પરંતુ ખરેખરમાં વાસ્તવિકતા શું છે અને આ ઘટના પાછળનું કારણ શું છે? તો વિડીયોને શરૂ કરતા પહેલાં ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દઈએ. તો ધાર્મિક ગ્રંથો અનુસાર દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાન જ્યારે જંગલમાં પીપળાના વૃક્ષ ઉપર પગ ચડાવીને વાંસળી વગાડતા હતા, ત્યારે ત્યાંથી જરા નામનો શિકારી શિકારની તલાશમાં આવ્યો અને દૂરથી કૃષ્ણ ભગવાનનું મુખ લાલ કલરના હરણ જેવું ચમકતું હતું અને શિકારીએ કૃષ્ણ ભગવાનને હરણ સમજીને તીર માર્યું અને એ તીર કૃષ્ણ ભગવાનના પગના અંગૂઠામાં જઈને વાગ્યું અને તીર વાગતા જ દ્વારકામાં પ્રલય આવી ગયો. તો આ ઘટના પાછળનું કારણ એ છે કે ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે તેમના વનવાસ સમયે બાલીને સંતાઈને માર્યા હતા. ત્યારે બાલીના પત્ની તારાએ ક્રોધિત થઈને શ્રીરામ ભગવાનને શ્રાપ આપ્યો કે જે રીતે બાલીને તમે છલપૂર્વક માર્યા છે તેવી જ રીતે તમારા આગળના જન્મમાં તમારી મૃત્યુ થશે. અને શ્રી કૃષ્ણ ભગવાનના પગમાં વાગેલા તીરને જોઈને જરા નામનો શિકારી રડવા લાગ્યો અને તેમના ચરણોમાં જઈને બેસી ગયો અને માફી માંગી. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે આમાં તમારી કોઈ ભૂલ નથી, આ તો એક વિધિનું વિધાન છે અને આ કાર્ય માટે તમને સ્વર્ગ પ્રદાન થશે, જેની ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપસ્યા કરતા હોય છે. તો આવી વધુ ઇન્ફોર્મેશન માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.